તો 1 2 3 4 5 6 7 8 ને 9 ચૂલામાં રોટલા થઈ રહ્યા છે અને ત્યાં આગળ સ્વામી રોટી થઈ રહી છે. ઓહો આ ખજાનો જુઓ તમે. આ માલધારી સમાજનું જમણ જુઓ તમે. આખા દહીંની તિખારી કેટલા લોકોની બની છે? 1100 લોકોની આ તિખારી. આ હા હા સાહેબ તમે જુઓ તો ખરા, ગજબ ગજબ. 100% અને એની જે સુગંધ આવી રહી છે આહા. કે કાયા ને રાધા કીધી અને આચમને કીધો કાન પણ ભૂલ્યો તારા દેવમાં ભાન. એ તું તો દાસી કહેવાણો પણ કે મોઢે બોલું માં અને હાથે નાનપણ સાંભરે પણ આ મોટો નીજોને મજા એ મને કડવી લાગે ભરત. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. જય શ્રી દ્વારકાધીશ. ભાઈ અત્યાર સુધીમાં આપણે દ્વારકા પદયાત્રાના ઘણા બધા એપિસોડ્સ તમને દેખાડી દીધા. આપણે ઘણા બધા પહેલુઓ જોયા દ્વારકા પદયાત્રાના. પણ તમને ખ્યાલ છે મને પર્સનલી આમાંથી કઈ પ્રકારના એપિસોડ વધારે શૂટ કરવા ગમે ખબર છે? આમ જુઓ તો મને દરેક પ્રકારની પદયાત્રાનું શૂટિંગ કરવું ગમતું જ હોય છે, પણ જેમાં ખાસ કરીને કોઈ વાડીએ કે કોઈ વીડીમાં રાત રોકાણ કરે, ત્યાં ભોજન બનાવે અથવા બપોરનું ભોજન બનાવે અને ત્યાં પડાવ નાખે અને પછી જે પુરુષોની મંડળી અલગ જામી હોય અને લેડીઝની મંડળી અલગ જામી હોય, ત્યાં ધૂન બોલાવાતી હોય અને રસોઈ થતી હોય જે દેશી લાકડાના ચૂલા ઉપર, અને એ જે આખી કુદરતી વૈભવનું શૂટિંગ કરવાની મજા આવે, એમાં આપણી કાઠિયાવાડી સંસ્કૃતિની છાંટ ખરેખર ઊભી થાય. અને એવા જ કેટલાક સંઘોમાંથી આ છે થાનગઢનો સંઘ કે જે 32 વર્ષથી આયોજિત થઈ છે અને 1000 થી 1100 લોકો 4 ટ્રેક્ટર ભરી 10 થી 12 જેટલા પિકઅપ વાહનોની સાથે અને એક પાણીના ટેન્કરની સાથે એ સંઘ દ્વારકાની પદયાત્રાએ નીકળે અને પછી જે ખેતરોમાં અને વીડીમાં જે રોકાણ થતું હોય એનું અને પછી આ જે ઉતારો થતો હોય, રસોઈ સામગ્રી બધી બનતી હોય. આ છે કાનભાઈ કે જે આ 30 વર્ષથી વધારે સમયથી આ સંઘનું સંચાલન કરે છે. સંઘના ઇતિહાસ વિશે જાણીએ. કાનભાઈને મળીએ, બહુ મળવા જેવા માણસ. દાદા શું નામ તમારું? કાનાભાઈ. કાનભાઈ પહેલી વખત સંઘ કાઢ્યો, હા, કેટલા લોકો હતા અને કઈ રીતની બધી વસ્તુ સામગ્રી હતી? 32-33 વર્ષ પહેલાં 8-10 જણા જતા હતા. એ વડીવે બધા વ્યાઈ ગયા મોયલા છે અમે 4-5. તેથી અમે કાઢતા હતા. પાણીની કાવડ હારે લઈને અમારા નાના છોકરાઓ 2 હારે આવતા હતા અને બાકીના અમારી સેવા કરતા થેડવીજી. અને હા, તેથી આ રીલા છે નહોતી, આ કારખાના નહોતા એકઈ. એ વખતે અમે નીકળતા હતા તો અમે હામાં થઈને ગમીને ઘરે વાડી હોય ગમે ત્યાં જમવા જાવી કે અમને જમવા દો. તો એ બિચારા કંઈક દૂધનો રોટલો હોય છે, બીજું કંઈ છે નહીં, જે હોય એટલે અમે જમતા હતા. રોટલા દારૂના રોટલા એ વખતે જમતા હતા અને મરચાં વાટેલા અને દૂધ આ ખાતા હતા બિચારા. એમને હોય એ આપે અમને. પછી ધીમે ધીમે વધતું ગયું. પછી ધીમે ધીમે એની દયા દ્વારકાવાળાની. કેમ આવતા ગયા લોકો? પછી લોકો આવતા ગયા. પછી કાઢ્યા સંઘ આખો કાઢ્યો એટલે 50-60 માણસ થયા પહેલી વાર. અને અત્યારે અમારે 1100 જેવો માણસો છે સંઘમાં. પણ એવી ઠાકરે લીલા લહેર કરી છે કે કોઈ દુનિયાની અંદર ઘટવા નથી. જેવું નામ છે ઠાકરનું જેવું એનું કામ છે. તમારી ઉંમર કેટલી? મારી 70 વર્ષ. 32 વર્ષ તો તમે સંઘ કાઢ્યો? હા. વાહ વાહ. આજે કેટલા માણસો ભેગા થઈ ગયા સંઘ? હા, 1100 ઉપર છે. 1100 ઉપર. હા. એવું થાય કે ઘણા પદયાત્રીઓ નીકળતા હોય એને તમે જમાડ દેતા હોય છે? ગમે એ માણસ આવે ને સંઘમાં જેમ કે અમારે જમવું છે, બે હેરી દેવી. એક સમય એવો હતો કે જયારે તમે 9-10 જણા નીકળતા સામેથી કોકને જવું પડતું, અને આજે તમે ઉલટાના 1000-1100 નું તો જમાડવું બનાવો છો, સાથે બીજા લોકોને જમાડી દીધું. હા, વાહ વાહ. આ ઠાકર આખું ચકડું ફેરવી નાખ્યું. કરો દ્વારકા વાળાએ. અત્યારે આપણે સામેથી ના પાડવી, દ્વારકા વાળાની દયા થઈ ગઈ. અત્યારે સામેથી ભગવાનને બધાને વાહન આપ્યા છે અને એમ નામ આવે મફત, 1 રૂપિયો નહીં લેવાનો. સેવા માટે
ખવડાવવાવાળા એ અમારા છોકરા માલધારીના સમાજના. તમારું એક તો કેવું પડે કે એક તો આટલું થાકીને તમે ભૂગ્યો હા. અને ન્યાય પાસે છે લાખો માણસ ભેગું થયું લાઈનમાં અને તો હડાહડ કરીને બધાનો વારો આવી જાય. બધાનો વારો આવી જાય. છોકરા મંડાય પીરવા ઊભા ઊભા નહીં કોઈને જમાડવાના, બે હરીને જમાડવાના. એમની ઠાકરના મંદિરે બધો વારો આવી જાય બધો. હા, ત્યાં વારો આવી જાય. લેન થેર ઊભા રાખે ને બધાનો વારો આવી જાય. વાહ વાહ વાહ. જય દ્વારકાધીશ. એક સાથે બોલીએ આમ વધારે જય દ્વારકાધીશ. દ્વારકાધીશ કી જય જય. બોલો દ્વારકાધીશ ની જય. રોટલીઓ કેટલી બનાવવી પડે બેન આટલી? 20 કિલો 40 કિલો 40 કિલો રોટલી બનાવી પડે. 40 કિલો આ લોટની? 40 કિલો લોટની આ રોટલી, 500 જેટલા રોટલા, 1100 લોકોની આ દહીં તીખારી. અને સાહેબ આ જમણ છે એ આપણા થાનગઢના માલધારીનું જમણ છે. કેટલો સંઘ આવ્યો હતો? 1000 થી 11 જણા છે. 1000 થી 1100 લોકો. હા, ક્યારે નીકળ્યા હતા? નીકળ્યો 5 તારીખે. હાથમાં ચાલુ રાખો કાંઈ વાંધો નહીં. શું નામ તમારું? વાલાભાઈ કરમણભાઈ મારું. વાલાભાઈ, આમ તમને ભલે આ મજાકમાં કહેતા હતા કે આ તો મારા જ છે, પણ ખરેખર તમે રસોઈ તો ઉત્તમ જ બનાવી છે. હાઈ ક્લાસ બનાવી. હા, એટલે આમ કાયમ બનાવો છો કે કાયમ ના કાયમ અહીંયા રસોડ કરી. એમ રસોઈ બનાવો? વાહ વાહ. તો આમ દહીં તીખારીની હારે બીજું શું છે? બીજું અત્યારે રોટલી છે, રોટલા છે અને ખમણ છે, ખમણ છે. છાશ ઠંડી. વાહ વાહ. તો કેટલા ગાડી ભરી નીકળવું પડ્યું હતું? અમારે 4 ટ્રેક્ટર છે મોટા. 4 4 ટ્રેક્ટર? ટ્રેક્ટરમાં સામાન છે, 10-15 નાની ગાડીઓ ને એક પાણીનો ટાંકો, 10 થી 15 નાની ગાડીઓ નાની લઈને ગાડીઓ, હા. ઓહો. 3 પિકઅપ ગાડી. 3 પિકઅપ ગાડી. હા, જો આ સાધન જો કેટલા ઉપર આપણે એ બધા એમની હારે જ છે. ટ્રક ભરીને નીકળી. કેટલા સાધન કેવડા અને આવા નાના નાના પિકઅપ તો 10 થી 12 જેટલા પિકઅપ છે. પાણીનું ટેન્કર. એકચ્યુઅલી તમને ગરમી થઈ હા, સાધન ના ખાલી સિમેન્ટ લેવો હોય બીજું કઈ નથી કરવું, અહીંયા ચાય નથી લઈ જવું. હલાયા થોડુંક હલાયા, પાણી જોવે હલાયા. જગ લેતો કાંઈ જગ લઈ લે જગ. કે મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, ગોકુળ યાદ બહુ આવે. હે મને તારા મથુરામાં જરી એનો ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. એ મને માતા જશોદા યાદ બહુ આવે, મને માતા જશોદા યાદ બહુ આવે, એ મને માતા જશોદા યાદ બહુ આવે, મને માતા જશોદા યાદ બહુ આવે. એ વનરાવનમાં જાવ તારે લાડ લડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. એ મને તારા મથુરામાં જરી એનો ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરી એનો ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. એ મને મારી રાધા યાદ બહુ આવે, મને મારી રાધા યાદ બહુ આવે, મને મારી રાધા યાદ બહુ આવે, મને મારી રાધા